સનાતન હિન્દુ ધર્મમાં ગાયને માતા તરીકેનું સ્થાન આપવામાં આવ્યું છે અને ગાયને ગાય માતા તરીકે સંબોધવામાં આવે છે. તો આજે આપણે જોઈશું બીજા કોઈ પ્રાણીને બદલે માત્ર ગાયને જ કેમ માં કહેવામાં આવે છે. એવું તો શું છે ગાયમાં? તો જુઓ અમારો આ વિશેષ અહેવાલ. આ દ્રશ્યો છે ડીસા શહેરના દ્રશ્યો. આ દ્રશ્યો છે ગાયની કરુણાના દ્રશ્યો. આ દ્રશ્યો છે સૌ કોઈને ગાય પ્રત્યે સન્માન જગાવે તેવા દ્રશ્યો. જી હા, એક ગાયના આંચળમાંથી એક ડુક્કર સ્તનપાન કરી રહ્યું છે અને ગાય કશું પણ હિલચાલ વગર ઊભેલી છે. ગાય જાણે કે પોતાના વાછરડાને દૂધ પીવડાવી રહી હોય તેમાં ડુક્કરને દૂધ પીવડાવી રહી છે. કોઈ પણ પ્રાણી આ રીતે તેની સંતાન સિવાયના અન્ય કોઈ પ્રાણીને દૂધ હરગીજ ન પીવડાવે, પરંતુ ગાય આ ડુક્કર પ્રત્યે કોઈ પણ જાતનો ભેદભાવ રાખ્યા વિના નિરાતથી તેને દૂધ પીવડાવીને તેની મમતાનું વાત્સલ્ય આપી રહી છે. આ દ્રશ્યો ખરેખર ગાય મા સમાન છે તેની ગવાહી આપી રહ્યા છે અને ગાયની મમતાને લીધે જ ગાયને માતાનું બિરુદ આપવામાં આવ્યું છે. એક માતા તેના સંતાનને કેટલા વાલથી દૂધ પીવડાવે છે તેટલો જ વાલ આ ગાય ડુક્કર પ્રત્યે દર્શાવી રહી છે અને ડુક્કર પણ કોઈ પણ જાતના ભય વિના ગાયનું ધાવણ કરી રહ્યું છે. ખરેખર આ દ્રશ્ય આજે ઘણું બધું કહી જાય છે.